બાળ લગ્ન પ્રતિબંધ કાયદાના મહેસાણામાં ધજ્જાગરા ઉડાડવામાં આવ્યા છે। એવા આંકડા સામે આવ્યા છે જેને લઈ અને સૌ કોઈ ચોંકી ગયા છે। જિલ્લામાં એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના એનસી રજીસ્ટ્રેશનના જે આંકડા સામે આવ્યા છે તેની માસૂમ સગીર વયની દીકરીઓને લઈ ચિંતા ખૂબ વધી ચૂકી છે। ત્યારે એને લઈ અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે। એનસી રજીસ્ટ્રેશનના આંકડા સામે આવતાની સાથે જ અનેક સવાલો વ્યાપી ગયા છે। ચિંતા અત્યારે વ્યાપી રહી છે કારણ કે તેમાં માસૂમ વયની બાળકીઓ છે, દીકરીઓ છે। કાયદો હોવા છતાં પણ સગીરાઓ એ બાળ લગ્નનો ભોગ બની રહી છે। આંકડા મુજબ છેલ્લા 4 મહિનામાં 13 થી 17 વર્ષની કુલ 131 સગીર દીકરીઓ એ ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। જિલ્લામાં 15 વર્ષની કુલ 8, 16 વર્ષની 43 અને 17 વર્ષની 80 દીકરીઓ ગર્ભવતી નોંધાય છે। આ આંકડો એ કાયદાની અને તેના અમલીકરણના નિષ્ફળતાની સાબિતી પૂરી કરે છે। ત્યારે સવાલ ન માત્ર સમાજ પર પરંતુ સમાજ સુરક્ષા વિભાગ અને સંબંધિત વિભાગોની કામગીરી, બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અને તેના અમલીકરણ સામે પણ ઉઠી રહ્યા છે। અને ડેટા અમારા જે નીચેથી દરેક જિલ્લામાં તાલુકા વાઇઝ જે આશા બહેનો કે અને બહેનો દ્વારા એમાં ખાસ કરીને આપણે એફઆઈડબ્લ્યુ દ્વારા સગર્ભા બહેનોની નોંધણી કરવામાં આવે છે। તેની કેકો પોર્ટલ પર એન્ટ્રી થાય છે। કેકો પોર્ટલ એન્ટ્રી પ્રમાણે જોવા જતાં એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 દરમિયાન 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી સગર્ભા દીકરીઓની સંખ્યા 8, 16 વર્ષથી નીચેની 43 અને 17 વર્ષથી નીચેની 80 એમ કુલ 18 વર્ષથી નીચેની 131 દીકરીઓના ડેટા આરોગ્ય વિભાગને જે નોંધણી કરવામાં આવી છે તમામ સગર્ભા બહેનોની નીચેના લેવલથી એટલે કે એફઆઈડબ્લ્યુ લેવલથી, મેડિકલ ઓફિસર લેવલથી તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવે છે અને એની અમે જે સગર્ભા પ્રેગ્નન્સી કન્ટિન્યુઅસ હોય એની પૂરી સારવાર આપીએ છીએ। સરકાર કાયદેસરનું માન્ય ના ગણી શકાય કારણ કે ભારત સરકારના નિયમ પ્રમાણે 18 વર્ષથી ઉપરનું લગ્ન કરો। સમાજ સુરક્ષાનું તંત્ર હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું। જે પ્રકારે વાત કરવામાં આવે તો 2026માં 4 જ મહિનામાં 138 જે બાળકીઓ જે છે તે ગર્ભવતી બને છે અને અત્યારે હાલમાં જે પ્રકારે કહી શકાય કે તંત્ર ક્યાંક ના ક્યાંક પોતાની લાપરવાહી જે છે તે કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। માત્ર 4 જ મહિનાની અંદર 131 સગીર દીકરીઓ ગર્ભવતી બની છે, 17 વર્ષથી ઓછી ઉંમરની ગર્ભાવસ્થા ધારણ કરી છે। જ્યારે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા માટે મોટા સવાલો જે છે તે ઉભા થયા છે। જિલ્લામાં જે પ્રકારે વાત કરવામાં આવી એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના એએનસી રજીસ્ટ્રેશનના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ કડીમાં જે છે તે બાળકીઓ ગર્ભવતી બને છે 48, મહેસાણા તાલુકામાં 20, વિજાપુરમાં 15, ઊંઝામાં 12, વડનગરમાં 11, વિસનગરમાં 9 અને ખેરાલુમાં 8, બોચરાજીમાં જે પ્રકારે કહેવામાં આવે કે 4 અને સતલાસણામાં 3, જોટાણામાં પણ એક બાળકી જે છે તે સગીર વર્ણની છે તે ગર્ભવતી બની છે। જિલ્લામાં 15 વર્ષની 8, 16 વર્ષની 43 અને 17 વર્ષની 80 દીકરીઓ ગર્ભવતી બની છે। વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં આરોગ્ય જે વિભાગ છે તેના ડેટા જે સામે આવે છે તેને લઈને મહેસાણા જિલ્લામાં ખળભળાટ મચી છે કે 4 જ મહિનામાં 131 કેસ એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો બાળકની જે બાળકીઓ જે છે હજુ માનસિક રીતે અને શારીરિક રીતે પણ તેઓ તૈયાર નથી હોતી ગર્ભાવસ્થા ધારણ કરવા માટે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। તો આ આંકડા એ ખૂબ ચોંકાવનારા છે। 4 મહિનામાં 131 સગીરા ગર્ભવતી બની। કયા વિસ્તારમાંથી એ પણ તમને જણાવીએ। કડીમાં સૌથી વધુ 48, મહેસાણામાં 20, વિજાપુરમાં 15, ઊંઝામાં 12। અને આ જ મુદ્દે એડવોકેટ સોનલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સોનલબેન, ખૂબ ચિંતાજનક આ આંકડા છે। જે કાયદો વ્યવસ્થા છે તેના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે બાળ લગ્ન નથી થતા, અટકી રહ્યા છે। આ બધા વચ્ચે આ આંકડા એ કંઈક બીજું જ ચિત્ર ઊભું કરી રહ્યા છે। કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ આખી જ ઘટનાને, આ આંકડા જે સામે આવ્યા એને? હું એવું કહીશ કે મહેસાણાની અંદરનો જે કિસ્સો છે, મહેસાણાની અંદર કેરોવેન ફરે છે, એની અંદર છોકરીઓ મૂકેલી હોય છે અને એ પ્રોસ્ટિટ્યુશનનો બિઝનેસ ચાલે છે। આની સાથે સાથે તમારે HIV એડ્સના પેશન્ટ પણ તપાસવા રહ્યા। ખરેખર આ જે પ્રમાણે દરેક કોલેજની અંદર અમે લેક્ચર્સ આપવા જે હું નામ નહીં કહી શકું પણ બિનવારસી ફોન મળતા હોય છે કે જે બાળકો ભણતા હોય એની સાથે એવું કહી શકાય કે મોટા ભાગના જે બહુ પૈસો આવી ગયો છે, જે લોકો પાસે રૂપિયાના જોરે જે નાના બાળકો કે બાળકીઓ હોય છે એ બાળકીઓને મોંઘા પર્સ
મોંઘાદાટ કપડાં, જ્વેલરી, આ બધાની લાલચો આપીને આવા રિલેશનો બાંધવામાં આવતા હોય છે. અને એ રિલેશનો બાંધ્યા બાદ જે ગર્ભપાત થયા છે એ ચોંકાવનારા કિસ્સા છે. કારણ કે હું રેગ્યુલર મહેસાણાની અંદર અમુક કોલેજોની અંદર ભણાવવા પણ જઉં છું, અને જ્યારે જતા હોઈએ ત્યારે આવા ઘણા બધા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. અને HIV એડ્સનું સૌથી વધારે પેશન્ટ હોય તો એ મહેસાણાની અંદર છે, જે મને આજથી 2 વર્ષ પહેલાનો જે આંકડો છે હું આપને જણાવી રહી છું. એટલે આ જે વસ્તુ થઈ રહી છે બિલકુલ અયોગ્ય છે. ખરેખર સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. જે કેરોવાઇન ફરી રહી છે, જે પ્રમાણેના કૂટણખાના ચાલી રહ્યા છે, એડ્સ કંટ્રોલ સોસાયટી પણ ઘણું બધું કામ કરી રહી છે કે જેના કારણે આવું ન થાય. ગર્ભપાત થાય છે એ બાળકોને ખબર પણ નથી કે ક્યારે એમને HIV પીડિત છે કે નહીં. ઓરિજિનલ આંકડા તો આપણી પાસે આવેલા પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણો બધો સુધારાની જરૂર છે. કહેવાતા NGOએ એનું ઉજાગર કરવાની જરૂર છે. NCERTના આંકડાઓથી ગભરાઈ ગયા વગર સાચા આંકડાઓ જાહેર કરવા. સોનલબેન, આ બધામાં તમને એવું લાગે છે કે બાળ સુરક્ષા જે વિભાગ છે એ પોતાની કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ છે, કે એમની કામગીરીમાં ક્યાંક કચાશ છે એવું તમને લાગે છે? ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તો કચાશ કહી શકાય, કારણ કે એ પ્રમાણે એટલી અવેરનેસ તો હોવી જોઈએ ને, એટલી અવેરનેસ જ નથી. એ લોકો પર્ટિક્યુલર જે માળખામાં કામ કરે છે, જ્યાં એમની પાસે જે પોલિસી મેકિંગ માટે અથવા તો જે લોકો, હું પોતે મારી પોતાની જ વાત કરું છું કે એમને ખબર છે કે આવા વેલ નોન લોકો અમારા જેવા ઘણા લોકો છે કે જે સોશિયલ વર્ક કરે છે, એમની પાસેથી ડેટા મંગાવવો જોઈએ કે જેમની પાસે નોલેજ છે. મારા જેવા 10 નહીં 100 લોકો છે કે જે સામાજિક રીતે જોડાયેલા છે, પરંતુ જે એક ઢાંચો આપી દીધો કે આટલું જ કામ કરવાનું ને એને જ અમે કામ કરીએ છીએ, એવું ન હોય. સમય અંતરે બદલાતા જેમ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે એમ શારીરિક સંબંધોનું પણ પ્રમાણ વધ્યું છે. આ તો તમને 17 વર્ષની બાળકીનો ગર્ભપાત, 16 વર્ષથી નીચેના ગર્ભપાતનું શું, એ તો ચેક કરો તમે. એ ના થવા જોઈએ, કોઈ પણ ડોક્ટરે નહીં કરવું જોઈએ. એ જયારે આવે છે ત્યારે એના વિરુદ્ધમાં કમ્પ્લેન થવી જોઈએ પોસ્કો હેઠળ. એટલે ઘણા બધા આંકડા છે, આપણે ખાલી વાતો કરીએ છીએ, ઘણી જાગૃતિની જરૂર છે. એ નહીં થાય તો કદાચ હજી પણ ચોંકાવનારી બાબતો આવશે. અને મહેસાણામાં થેન્ક ગોડ કે તમે આ સબ્જેક્ટ લીધો છે. અમે તો છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી જાણીએ છીએ કે મહેસાણાની અંદર આ બધું ચાલી રહ્યું છે અને આના HIV અને એડ્સ કંટ્રોલ સોસાયટીને આ બાબતની જાણ છે. પરંતુ આપણા ત્યાં એક અનફોર્ચ્યુનેટલી એવું છે કે બાળ વિભાગે, મેડિકલ એડ્સ કંટ્રોલ સોસાયટી સાથે આ બધા કનેક્ટિવલી કામ કરવું જોઈએ, પણ આ બધા કનેક્શન્સ નથી હોતા. આ એવું થઈ ગયું કે પહેલા TP મંજૂર કરી દેવાની, બાંધકામ બાંધી દેવાનું, પછી ગટરના રસ્તા પડવાના, એવી બાબત છે. એટલે સોનલબેન, આ કોઈ પહેલી વખત રિપોર્ટ સામે નથી આવ્યો. આ પહેલા પણ ગયા વર્ષે આવો જ રિપોર્ટ સામે આવ્યો હતો અને ત્યારે જ કંઈક આ પ્રકારની સ્થિતિ હતી. એટલે તંત્ર એ શીખવાનું નામ નથી લઈ રહ્યું. વારંવાર બેદરકારી, વારંવાર એ આંખ આડા કાન કરે છે, જેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે. તમે માનો છો એ વાત? 100% આંખ આડા કાન અને કેટલી જાગૃતિની જરૂર છે ને. આ બધું કઈ છુપાયેલું નથી. ઘણા જ લોકો છે કે જે સામાજિક ક્ષેત્રે કામ કરે છે, ઘણા લોકો એવા છે કે જે લોકો ઇવન ગવર્મેન્ટ કોલેજોમાં ભણાવવા જાય છે, એ પણ આ વસ્તુથી અજાણતો નથી. એ લોકોને ખબર જ છે. કારણ કે જે બાળકો MSW BSW કરે છે, એ લોકો બાળકો જયારે ફિલ્ડમાં જતા હોય અથવા તો એ ફિલ્ડમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય, આ બહુ ઇઝી છે એકચ્યુઅલી. એને તાળો લગાવો, આંગણવાડીઓ સાથે, નગરપાલિકાના જે સેવકો છે, કોર્પોરેટરો છે, એમની સાથે જો મળીને કામ કરીએ ને તો કદાચ એક દિવસની અંદર બધું ભ્રષ્ટાચાર બી મુક્ત થઈ જાય અને કોઈ રોગ પણ ન થાય. પણ કરવા માટે મનસા જોઈએ, એવી વાત છે. હા સોનલબેન, આભાર આપ જોડાયા તે બદલ. તો સંદેશ ન્યૂઝ પર આ સૌથી મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની પોલ અહીં ખુલી છે, રિપોર્ટ સામે આવ્યો છે, ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને તંત્રની કામગીરી સામે આકરા સવાલ થઈ રહ્યા છે. જિલ્લામાં 4 મહિનામાં અધધ સંખ્યામાં આંકડો સામે આવ્યો છે.